ઘણા સમય પહેલાની વાત છે, જ્યારે ભારતમાં રાજા મહારાજાઓનું રાજ હતું. એ સમયે એક પ્રખ્યાત રાજ્ય હતું જેનું નામ હતું ઉજ્જૈન. ઉજ્જૈન રાજ્ય એના ન્યાય, સમૃદ્ધિ અને જ્ઞાન માટે દૂર દૂર સુધી જાણીતું હતું. આ રાજ્યના રાજા હતા મહારાજા વિક્રમાદિત્ય, જેમને આપણે સામાન્ય રીતે રાજા વિક્રમ તરીકે ઓળખીએ છીએ. રાજા વિક્રમ એમની બુદ્ધિ, સાહસ અને ન્યાયપ્રિયતા માટે પ્રખ્યાત હતા. એમના રાજ્યમાં કોઈ દુઃખી નહોતું અને દરેકને ન્યાય મળતો. રાજા વિક્રમ હંમેશા પોતાના લોકોને સુખી જોવા માંગતા હતા અને એટલે જ તેઓ અવારનવાર વેશપલટો કરીને રાજ્યમાં ફરવા નીકળતા, જેથી તેઓ લોકોની સાચી સમસ્યાઓ જાણી શકે. આ જ રાજ્યના એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂતના ઘરે એક અત્યંત ચતુર અને બુદ્ધિશાળી કન્યાનો જન્મ થયો, જેનું નામ હતું ચંપા. ચંપા દેખાવે ભલે સાધારણ હોય, પણ એની બુદ્ધિ તીક્ષ્ણ હતી. તે નાનપણથી જ બીજા બાળકો કરતા અલગ હતી. તે વાતોને ઝડપથી સમજી જતી અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ એ તરત શોધી લેતી. ગામના લોકો એને ચતુર ચંપા કહીને બોલાવતા. ચંપા નાનપણથી જ ખૂબ જ અવલોકનશીલ હતી. એ ગામની નાની નાની સમસ્યાઓને ધ્યાનથી જોતી અને ઘણીવાર એના અનોખા ઉપાયો સૂચવતી. એક વખત ગામમાં પાણીની મોટી તકલીફ ઊભી થઈ. ઓછો વરસાદ પડ્યો હતો અને કુવા સુકાવા લાગ્યા હતા. ખેડૂતો ચિંતિત હતા, કારણ કે એમના પાક સુકાઈ રહ્યા હતા. ગામના વડીલો અને મુખી પણ આ સમસ્યાનો ઉકેલ શોધી શકતા નહોતા. ગામના મુખીએ રાજા વિક્રમને જાણ કરી. રાજાએ પોતાના મંત્રીઓને મોકલ્યા, પણ તેઓ પણ કોઈ કાયમી ઉપાય શોધી શક્યા નહીં. પાણીની અછતના કારણે ગામમાં હાહાકાર મચી ગયો હતો. એક દિવસ ચંપા પોતાના મિત્રો સાથે રમતી હતી. એણે જોયું કે ગામના લોકો પાણી માટે કેટલી મહેનત કરી રહ્યા હતા. એણે વિચાર્યું અને પછી પોતાના પિતા પાસે ગઈ. તેણે કહ્યું, પિતાજી, મને લાગે છે કે હું પાણીની સમસ્યાનો ઉકેલ શોધી શકું છું. એના પિતા પહેલા તો હૈસા, પણ ચંપાની આંખોમાં દ્રઢ નિશ્ચય જોઈને તેમણે તેને સાંભળવાનું નક્કી કર્યું. અને ચંપાએ કહ્યું, આપણા ગામની પાછળ એક નાનું ઝરણું છે, જેનું પાણી પહાડીમાંથી આવે છે. એ પાણી સીધું નદીમાં ભળી જાય છે. જો આપણે તે ઝરણાને વાળી અને ગામના કુવાઓ તરફ લઈ જઈએ તો આપણા કુવાઓ ફરીથી ભરાઈ જશે. એટલે પિતાએ વિચાર્યું કે આ એક સારો વિચાર છે. પણ તે ઝરણાને વાળવું એ નાનું કામ નહોતું. એમાં ઘણા લોકોની મહેનત અને સાધનોની જરૂર પડશે. જો કે ચંપાના કહેવાથી તેમણે આ વાત મુખીને જણાવી. મુખીએ પણ પહેલા તો ચંપાની ઉંમર જોઈ અને શંકા કરી, પણ જ્યારે તેમણે ઝરણાનું નિરીક્ષણ કર્યું ત્યારે તેમને ચંપાનો વિચાર સાચો લાગ્યો. મુખીએ રાજા વિક્રમને આ વાત જણાવી.
રાજા વિક્રમને આશ્ચર્ય થયું કે એક નાનકડી છોકરીએ આવો ઉપાય સૂચવ્યો. તેમણે તરત જ કારીગરો અને મજૂરોને મોકલ્યા. ચંપાએ તેમને ઝરણાનો માર્ગ કઈ રીતે વાળવો તે સમજાવ્યું. તેની સૂચના મુજબ મજૂરોએ ઝરણા વાળી અને ગામના કુવાઓ તરફ એક નાળું બનાવ્યું. થોડા દિવસોમાં કુવાઓ પાણીથી છલકાઈ ગયા અને ગામમાં ફરીથી હરિયાળી છવાઈ ગઈ. ગામના લોકો ચંપાની ચતુરાઈથી ખુશ થઈ ગયા અને રાજા વિક્રમને પણ ચંપાની બુદ્ધિમત્તાની જાણ થઈ. તેમણે ચંપાને પોતાના દરબારમાં બોલાવી અને તેની પ્રશંસા કરી. રાજાએ તેને ઇનામ માંગવા કહ્યું, પણ ચંપાએ નમ્રતાથી કહ્યું કે તેને ફક્ત એટલું જ જોઈએ છે કે એના ગામના લોકો હંમેશા સુખી રહે. રાજા વિક્રમ ચંપાની આ નિસ્વાર્થ ભાવનાથી ખૂબ પ્રભાવિત થયા. ચંપાની ચતુરાઈની વાત રાજા વિક્રમ સુધી પહોંચી હતી. રાજાને કાયમ બુદ્ધિશાળી વ્યક્તિઓની કદર હતી. તેઓ ચંપાની બુદ્ધિની વધુ કસોટી કરવા માંગતા હતા. એક દિવસ રાજા વિક્રમ વેશ પલટો કરીને ગામમાં ફરવા નીકળ્યા. તેમને જોવું હતું કે ચંપા ખરેખર કેટલી ચતુર છે. એ જ સમયે ગામમાં એક ચોરી થઈ હતી. એક વેપારીના ઘરમાંથી સોનાનો અડધો હાર ચોરાઈ ગયો હતો. વેપારીએ પોલીસને જાણ કરી, પણ ચોર પકડાયો નહીં. આ ઘટનાથી ગામમાં ભય અને મૂંઝવણ ફેલાઈ ગઈ હતી. રાજા વિક્રમ વેશપલટો કરીને આ ઘટનાની તપાસ કરી રહ્યા હતા. વેપારીએ રાજા વિક્રમના દરબારમાં ફરિયાદ કરી. રાજાએ ઘણા પ્રયત્નો કર્યા, પણ ચોરનો પતો લાગ્યો નહીં. આ એક અનોખો કેસ હતો, કારણ કે આખો હાર નહીં પણ તેનો અડધો ભાગ જ ચોરાયો હતો. રાજાએ આખરે ચંપાને બોલાવી. ચંપા દરબારમાં આવી અને રાજાએ તેને ચોરી વિશે જણાવ્યું. ચંપાએ ધ્યાનથી બધી વાત સાંભળી. તેણે વેપારીને પૂછ્યું, તમારો હાર ક્યાંથી ચોરાયો અને ક્યારે? વેપારીએ બધી વિગતો આપી. ચંપાએ થોડો સમય વિચાર કર્યો અને પછી રાજાને એક વિચિત્ર વિનંતી કરી. તેણે કહ્યું કે મહારાજ, હું ચોરને પકડી શકીશ, પણ તેના માટે તમારે મને થોડો સમય આપવો પડશે અને મારી એક શરત માનવી પડશે. એટલે રાજા વિક્રમે પૂછ્યું કે શું શરત? ત્યારે ચંપાએ કહ્યું, મારે ગામના બધા ઘરોમાં કૂતરા મોકલવા પડશે. દરેક ઘરમાં એક કૂતરો રહેશે અને તે કૂતરાને જે ઘરમાં ખોવાયેલા હારનો બીજો અડધો ભાગ મળશે તે ચોર હશે. રાજા અને દરબારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે આ કેવી વિચિત્ર યુક્તિ છે. કૂતરાઓ ચોરી કઈ રીતે પકડશે? પણ રાજાને ચંપાની બુદ્ધિ ઉપર ભરોસો હતો, એટલે તેમણે તેની શરત માની લીધી.
ચંપાએ ગામના બધા ઘરોમાં કૂતરા મોકલ્યા. દરેક કૂતરાને એક ઘરમાં રાખવામાં આવ્યો. થોડા કલાકો પછી ચંપાએ બધા કૂતરાઓને પાછા બોલાવ્યા અને તેમને એક લાઈનમાં ઉભા રાખ્યા. પછી તેણે દરેક કૂતરાનું નિરીક્ષણ કર્યું. અચાનક તેણે એક કૂતરા તરફ ઇશારો કર્યો અને કહ્યું કે મહારાજ, આ કૂતરો જે ઘરમાં હતો તે ઘરનો માલિક ચોર છે. રાજા અને બધા દરબારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, તે આ કઈ રીતે જાણ્યું? એટલે ચંપાએ હસતા હસતા કહ્યું કે મહારાજ, મેં કૂતરાઓને એટલા માટે મોકલ્યા હતા કે ચોર ગભરાય અને હારનો બીજો અડધો ભાગ કૂતરાના ગળામાં બાંધી દે. મેં જાણ્યું કે કૂતરાના ગળામાં હારનો બીજો અડધો ભાગ બાંધેલો હતો, જે દર્શાવે છે કે તે કૂતરો જે ઘરમાં હતો તે ઘરના માલિકે હારનો અડધો ભાગ ચોર્યો હતો. ચંપાની આ ચતુરાઈ જોઈને રાજા વિક્રમ ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે તરત જ તે ઘરના માલિકની ધરપકડ કરાવી અને એની પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો. આ ઘટનાથી ચંપાની કીર્તિ આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. રાજા વિક્રમે તેને ફરીથી ઇનામ આપવા માંડ્યું, પણ ચંપાએ ફરી ના પાડી. તેણે કહ્યું, મારું ઇનામ તો એ છે કે મેં ગામને ચોરથી મુક્ત કરાવ્યું. ચંપાની ચતુરાઈ રાજા વિક્રમની જાણમાં સતત આવતી રહી. રાજા જાણતા હતા કે ચંપા ફક્ત બુદ્ધિશાળી જ નથી પણ નિસ્વાર્થી પણ છે. તેઓ તેને પોતાના દરબારમાં એક મહત્વપૂર્ણ સ્થાન આપવા માંગતા હતા, પણ તેમને ખાતરી કરવી હતી કે ચંપા ફક્ત બુદ્ધિશાળી જ નહીં પણ સાચા અર્થમાં ન્યાયપ્રિય અને પ્રામાણિક પણ છે. એક દિવસ રાજા વિક્રમે ચંપાને પોતાના દરબારમાં બોલાવી. તેમણે ચંપાને 3 સોનાના સિક્કા આપ્યા અને કહ્યું કે ચંપા, આ 3 સોનાના સિક્કા છે. તારે આ સિક્કાનો એવી રીતે ઉપયોગ કરવાનો છે કે એક સિક્કો ખુશી આપે, બીજો સિક્કો જ્ઞાન આપે અને ત્રીજો સિક્કો ભવિષ્યનું નિર્માણ કરે. રાજાએ ચંપાને 3 દિવસનો સમય આપ્યો અને કહ્યું કે ચોથા દિવસે તેણે દરબારમાં આવીને પોતાનો હિસાબ આપવો પડશે. દરબારીઓ અને મંત્રીઓ આ કોયડાથી મૂંઝાઈ ગયા. તેમને લાગ્યું કે આ કેવી અજીબ શરત છે. સોનાના સિક્કાથી ખુશી, જ્ઞાન અને ભવિષ્ય કઈ રીતે ખરીદી શકાય? ચંપાએ સિક્કા લીધા અને નમ્રતાથી પ્રણામ કરીને ઘરે ગઈ. તેણે આખો દિવસ આ કોયડા વિશે વિચાર્યું. તેના પિતા અને માતા પણ મૂંઝવણમાં હતા. બીજા દિવસે સવારે ચંપાએ પેલો સોનાનો સિક્કો લીધો અને તે ગામના ગરીબ મજૂરો પાસે ગઈ. તેણે જોયું કે કેટલાક મજૂરો ભૂખ્યા હતા.
અને તેમને ખાવા માટે કાંઈ નહોતું. ચંપાએ તે સિક્કાથી એમના માટે સારું ભોજન ખરીદ્યું અને તેમને ખવડાવ્યું. મજૂરો ખુશ થઈ ગયા અને તેમના ચહેરા ઉપર સંતોષ દેખાયો. ચંપાને લાગ્યું કે તેણે એક સિક્કાથી ખુશી ખરીદી લીધી છે. પછી તેણે બીજો સોનાનો સિક્કો લીધો. તે ગામના એક વૃદ્ધ અને વિદ્વાન શિક્ષક પાસે ગઈ, જેઓ ગરીબીને કારણે બાળકોને મફત ભણાવી શકતા નહોતા. ચંપાએ તે સિક્કો શિક્ષકને આપ્યો અને કહ્યું કે તે આ સિક્કાનો ઉપયોગ બાળકો માટે ચોપડા અને પેન્સિલ ખરીદવા માટે કરે. શિક્ષક ખુશ થયા અને તેમણે ફરીથી બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. એટલે ચંપાને લાગ્યું કે તેણે એક સિક્કાથી જ્ઞાન ખરીદી લીધું છે. હવે ત્રીજો સોનાનો સિક્કો ચંપાએ હાથમાં લીધો અને તેણે વિચાર્યું કે ભવિષ્યનું નિર્માણ કઈ રીતે થાય. તેણે ગામમાં એક જગ્યા જોઈતી જ્યાં નદી કિનારે જમીન બંજર હતી. ચંપાએ એ સિક્કાથી કેટલાક વૃક્ષોના બીજ ખરીદ્યા અને તે બંજર જમીન ઉપર રોપ્યા. તેણે વિચાર્યું કે આ વૃક્ષો મોટા થશે ત્યારે તે છાંયો આપશે, ફળો આપશે અને જમીનને ફળદ્રુપ બનાવશે, જે ભવિષ્ય માટે સારું રહેશે. ચંપાને લાગ્યું કે તેણે આ સિક્કાથી ભવિષ્યનું નિર્માણ કર્યું છે. ચોથા દિવસે ચંપા રાજાના દરબારમાં હાજર થઈ. રાજા વિક્રમે એને પૂછ્યું કે બોલ ચંપા, તે 3 સિક્કાનો ઉપયોગ કઈ રીતે કર્યો? એટલે ચંપાએ આખી વાત રાજાને જણાવી. રાજા અને દરબારીઓ ચંપાની આ અનોખી બુદ્ધિમત્તા અને ઉદારતાથી ખુશ થઈ ગયા. એટલે રાજાએ કહ્યું, ધન્ય છે તારી બુદ્ધિ ચંપા. તે સાબિત કરી દીધું કે સાચું ધન પૈસામાં નહીં પણ એના સદુપયોગમાં છે. રાજા વિક્રમ ચંપાની ચતુરાઈથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે ચંપાને પોતાના મહેલમાં સલાહકાર તરીકે નિયુક્ત કરી. ચંપા હવે ગામડાની એક સામાન્ય કન્યા નહોતી, પણ રાજ દરબારની એક મહત્વપૂર્ણ સભ્ય બની ગઈ હતી. તે રાજાને રાજ્યના વહીવટમાં અને લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરતી. એક દિવસ રાણીને એક ગુપ્ત સંદેશો મોકલવાનો હતો. સંદેશો ખૂબ જ મહત્વનો હતો અને તેને કોઈ જોઈ ન શકે એ રીતે મોકલવાનો હતો. રાણીએ ઘણીવાર પ્રયત્નો કર્યા પણ તેમને કોઈ સુરક્ષિત રીત મળી નહીં. આ સંદેશો રાજાના એક દૂરના મિત્ર રાજાને મોકલવાનો હતો, જેમના રાજ્ય ઉપર સંકટ આવ્યું હતું અને તેમને તાત્કાલિક મદદની જરૂર હતી. રાણીએ ચંપાને બોલાવી અને પોતાની સમસ્યા જણાવી. તેમણે કહ્યું, ચંપા, મારે આ સંદેશો મોકલવો છે, પણ રસ્તામાં ઘણા દુશ્મનો અને જાસૂસો છે. જો આ સંદેશો એમના હાથમાં આવી ગયો તો મોટી મુશ્કેલી થઈ શકે છે. ચંપાએ
ચંપાએ સંદેશો વાંચ્યો અને વિચાર્યું. તેણે રાણીને કહ્યું કે મહારાણી, હું તમારો સંદેશો સુરક્ષિત રીતે પહોંચાડી દઈશ, પણ મને થોડો સમય અને એક વસ્તુ જોઈશે. અને રાણીએ પૂછ્યું કે કઈ વસ્તુ? ત્યારે ચંપાએ કહ્યું, મારે એક સફેદ કબૂતર જોઈશે. રાણી આશ્ચર્યચકિત થઈ ગઈ. કબૂતર સંદેશો કઈ રીતે લઈ જશે? દુશ્મનો એને પકડી ન લે? પણ એમને ચંપાની બુદ્ધિ ઉપર ભરોસો હતો, એટલે તેમણે એક સફેદ કબૂતર આપ્યું. ચંપાએ કબૂતર લીધું અને તેને પોતાના રૂમમાં લઈ ગઈ. તેણે કબૂતરને 3 દિવસ સુધી બંધ રાખ્યું અને તેને કઈ ખાવા કે પીવા આપ્યું નહીં. ચોથા દિવસે ચંપાએ કબૂતરને છોડ્યું. ભૂખ અને તરસથી વ્યાકુળ કબૂતર તરત જ ઉડીને બહાર નીકળી ગયું. રાણી અને દરબારીઓ આ દ્રશ્ય જોઈને ચિંતિત થઈ ગયા અને તેમણે પૂછ્યું કે ચંપા, તે આ શું કર્યું? કબૂતર તો ઉડી ગયું, સંદેશો કઈ રીતે પહોંચશે? ચંપા હસીને બોલી કે ધીરજ રાખો મહારાણી, સંદેશો જરૂર પહોંચશે અને કોઈ દુશ્મન એને પકડી પણ નહીં શકે. ખરેખર કબૂતર સીધું જ રાજાના મિત્ર રાજાના મહેલમાં પહોંચી ગયું, જ્યાં કબૂતરો માટે દાણા પાણીની વ્યવસ્થા હતી. કબૂતર ત્યાં જઈને સીધું દાણા ખાવા લાગ્યું અને પાણી પીવા લાગ્યું. મહેલના નોકરોએ એને પકડ્યું. દુશ્મનો અને જાસૂસોએ રસ્તામાં ઘણા કબૂતરો પકડ્યા, પણ તેમને કોઈ સંદેશો મળ્યો નહીં, કારણ કે ચંપાએ કોઈ સંદેશો કબૂતરના પગમાં બાંધ્યો નહોતો. ચંપાએ સંદેશાને એક અલગ રીતે છુપાવ્યો હતો. તેણે કબૂતરને ભૂખ્યું તળિયું રાખી અને એવું બનાવ્યું હતું કે તે સીધું ખોરાક અને પાણીની શોધમાં જાય. રાજાના મિત્ર રાજાના મહેલમાં કબૂતરો માટે દાણા પાણીની વ્યવસ્થા હતી, જે ચંપા જાણતી હતી. રાણી અને રાજા વિક્રમ ચંપાની આ અનોખી ચતુરાઈથી ફરી પ્રભાવિત થયા. એટલે રાજાએ પૂછ્યું કે ચંપા, તે સંદેશને ક્યાં છુપાવ્યો હતો? એટલે ચંપાએ હસતા હસતા કહ્યું કે મહારાજ, સંદેશો કબૂતરના પગમાં નહોતો. મેં સંદેશાને એક અદ્રશ્ય શાહીથી કબૂતરની પાંખ ઉપર લખ્યો હતો. તે શાહી ફક્ત ગરમ કરવાથી જ દેખાય છે. જ્યારે કબૂતર મિત્ર રાજાના મહેલમાં પહોંચ્યું ત્યારે તેમણે તેને ગરમ પાણીથી નવડાવ્યું હશે અને ત્યારે સંદેશો દેખાયો હશે. રાજા વિક્રમ અને રાણી ચંપાની આ અસાધારણ બુદ્ધિથી પ્રભાવિત થયા. તેમણે ચંપાની વધુ પ્રશંસા કરી અને તેને રાજ દરબારમાં એક ઊંચું સ્થાન આપ્યું. ચંપાની કીર્તિ આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. રાજા વિક્રમ એના ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા હતા. એક દિવસ રાજા વિક્રમ સમક્ષ એક ખૂબ જ જટિલ કેસ આવ્યો. બે વેપારીઓ એક જ જમીનના માલિકી હકનો દાવો કરતા હતા.
બંને પાસે જમીનના દસ્તાવેજો હતા અને બંને દાવો કરતા હતા કે જમીન તેમની છે. રાજાએ ઘણા વિદ્વાનો અને ન્યાયાધીશોને બોલાવ્યા, પણ કોઈ આ કેસનો ન્યાય કરી શક્યું નહીં. દસ્તાવેજો એટલા જૂના હતા કે તેમને સાચા કે ખોટા સાબિત કરવા મુશ્કેલ હતા. આખરે રાજાએ ચંપાને બોલાવી અને આ કેસ એને સોંપ્યો. ચંપાએ ધ્યાનથી બંને વેપારીઓની વાત સાંભળી. તેણે તેમના દસ્તાવેજો જોયા અને જમીનનું નિરીક્ષણ કર્યું. જમીન ખેતીલાયક હતી, પણ હાલમાં તેના ઉપર કોઈ પાક નહોતો. ચંપાએ થોડો સમય વિચાર કર્યો અને પછી રાજાને એક વિચિત્ર વિનંતી કરી. તેણે કહ્યું કે મહારાજ, આ કેસનો ન્યાય કરવા માટે મારે એક અનોખી કસોટી કરવી પડશે. એટલે રાજાએ પૂછ્યું, કઈ કસોટી? એટલે ચંપાએ કહ્યું, મારે બંને વેપારીઓને આ જમીન ઉપર એક રાત માટે સુવાનું કહેવું પડશે. રાજા અને દરબારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે આ કેવી વિચિત્ર કસોટી છે. જમીન ઉપર સુવાથી ન્યાય કઈ રીતે થશે? પણ રાજાને ચંપાની બુદ્ધિ ઉપર ભરોસો હતો, એટલે તેમણે એની શરત માની લીધી. ચંપાએ બંને વેપારીઓને તે જમીન ઉપર એક રાત માટે સુવાનું કહ્યું. પેલા વેપારીનું નામ શ્યામલાલ હતું અને બીજાનું નામ મોહનલાલ હતું. રાત્રે શ્યામલાલ જમીન ઉપર શાંતિથી સૂઈ ગયો. એને લાગતું હતું કે જમીન એની છે અને તે એના ઉપર આરામથી સૂઈ શકે છે. પણ મોહનલાલ જમીન ઉપર સૂઈ શક્યો નહીં. તે અસ્વસ્થ હતો અને વારંવાર ઊભો થઈ જતો. એને લાગતું કે તેણે ખોટું કર્યું છે અને એટલે જ એને શાંતિ મળતી નહોતી. સવારે ચંપા બંને વેપારીઓ પાસે ગઈ. તેણે શ્યામલાલને પૂછ્યું, તને રાત્રે કેવી ઊંઘ આવી? અને શ્યામલાલે કહ્યું, મને ખૂબ જ શાંતિથી ઊંઘ આવી ગઈ, જાણે હું મારા પોતાના ઘરમાં સૂતો હોઉં. પછી ચંપાએ મોહનલાલને પૂછ્યું, તને કેવી ઊંઘ આવી? એટલે મોહનલાલે કહ્યું, મને જરાય ઊંઘ ન આવી. ચંપાએ તરત જ રાજા વિક્રમને કહ્યું કે મહારાજ, આ જમીન શ્યામલાલની છે. એટલે રાજાએ પૂછ્યું, તે આ કઈ રીતે જાણ્યું? એટલે ચંપાએ કહ્યું કે મહારાજ, સાચા માલિકને પોતાની વસ્તુ ઉપર હંમેશા શાંતિ અને આરામ મળે છે. શ્યામલાલ પોતાની જમીન ઉપર શાંતિથી સૂઈ શક્યો, કારણ કે તે ખરેખર એનો માલિક હતો. જ્યારે મોહનલાલને અશાંતિ હતી, કારણ કે તેણે ખોટો દાવો કર્યો હતો. તેની અંતરાત્મા એને પરેશાન કરતી હતી. રાજા વિક્રમ ચંપાના અનોખા ન્યાયથી ખૂબ જ પ્રભાવિત થયા. મોહનલાલે પોતાનો ગુનો કબૂલી લીધો અને શ્યામલાલને એની જમીન પાછી મળી ગઈ.
ચંપાની આ ચતુરાઈથી રાજા વિક્રમ અને આખા રાજ્યમાં એની જય જયકાર થઈ. ચંપાની કીર્તિ દિન પ્રતિદિન વધતી રહી. રાજા વિક્રમ એની સલાહ વિના કોઈ મહત્વનો નિર્ણય લેતા નહોતા. હવે રાજા વિક્રમ ચંપાને રાજ્યની સૌથી મોટી સલાહકાર બનાવવાનો વિચાર કરતા હતા. પણ એ પહેલા તેઓ તેની અંતિમ કસોટી કરવા માંગતા હતા. તેઓ એ જાણવા માંગતા હતા કે ચંપા આટલી ખ્યાતિ મેળવ્યા પછી પણ નમ્ર અને નિસ્વાર્થ રહી શકે છે કે નહીં. એક દિવસ રાજા વિક્રમે ચંપાને બોલાવી. તેમણે એક મોટો ખાલી મહેલ બતાવ્યો અને કહ્યું કે ચંપા, હું તને આ મહેલ ભેટમાં આપું છું. તું આ મહેલમાં રહી શકે છે. આ મહેલ ખૂબ જ ભવ્ય હતો અને તેમાં બધી સુવિધાઓ હતી. અને રાજાએ કહ્યું, પણ એક શરત છે. તારે આ મહેલને એવી વસ્તુથી ભરવાનો છે જે કિંમતી હોય પણ દેખાતી ન હોય, અને તે વસ્તુ એટલી શક્તિશાળી હોય કે તે આખા રાજ્યને અસર કરી શકે. તને 3 દિવસનો સમય મળે છે. ચંપાએ રાજાની વાત સાંભળી અને વિચાર્યું, આ એક ખૂબ જ અઘરી કસોટી હતી. કઈ વસ્તુ એવી હોય જે કિંમતી હોય, દેખાતી ન હોય અને આખા રાજ્યને અસર કરી શકે? દરબારીઓ અને મંત્રીઓ આ કોયડાથી મૂંઝાઈ ગયા. એમને લાગ્યું કે ચંપા આ વખતે જરૂર હારી જશે. ચંપાએ મહેલમાં પ્રવેશ કર્યો. તે આખો દિવસ અને રાત વિચારતી રહી. તેણે જુદી જુદી કિંમતી વસ્તુઓ વિશે વિચાર્યું, સોનું, હીરા, રત્નો, પણ તે બધી વસ્તુઓ દેખાતી હતી. તેણે એવી વસ્તુ શોધવાની હતી જે અદ્રશ્ય હોય પણ શક્તિશાળી હોય. ત્રીજા દિવસે સવારે ચંપાએ રાજા વિક્રમને મહેલમાં બોલાવ્યા. રાજા અને દરબારીઓ મહેલમાં પ્રવેશ્યા. તેમને લાગ્યું કે મહેલ ખાલી જશે, કારણ કે તેમને કોઈ દેખાતી વસ્તુ દેખાઈ નહીં. એટલે રાજાએ પૂછ્યું કે ચંપા, તે મહેલને કઈ વસ્તુથી ભર્યો છે? મને તો કઈ દેખાતું નથી. એટલે ચંપા હસીને બોલી કે મહારાજ, મેં મહેલને જ્ઞાનના પ્રકાશ અને સદભાવનાથી ભર્યો છે. રાજા અને દરબારીઓ મૂંઝાઈ ગયા. એટલે ચંપાએ સમજાવ્યું કે મહારાજ, મેં આ 3 દિવસમાં ગામના બધા બાળકોને આ મહેલમાં બોલાવ્યા. મેં તેમને વાર્તાઓ કરી, શ્લોકો શીખવ્યા અને તેમને સદગુણો વિશે જ્ઞાન આપ્યું. મેં એમને ન્યાય, દયા અને પરોપકારનું મહત્વ સમજાવ્યું. મેં એમને ભવિષ્યમાં સારા નાગરિક બનવાનું શીખવ્યું. આ જ્ઞાન અને સદભાવના અદ્રશ્ય છે, પણ તે કોઈ પણ સોના ચાંદી કરતા વધુ કિંમતી છે. આ જ્ઞાન જ્યારે આ બાળકોમાં ફેલાશે ત્યારે તે આખા રાજ્યને અસર કરશે. તેઓ ભવિષ્યમાં સારા રાજા, સારા મંત્રી, સારા વેપારી અને સારા નાગરિક બનશે. અને તેથી આખા રાજ્યનું કલ્યાણ થશે.
આ મહેલ હવે ફક્ત ઈંટો અને પથ્થરોનો બનેલો નથી, પણ જ્ઞાન અને ભવિષ્યની આશાઓથી ભરેલો છે. રાજા વિક્રમ ચંપાના શાણપણથી અત્યંત પ્રભાવિત થયા. તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે કહ્યું, ચંપા, તું ખરેખર ચતુર છે. તે સાબિત કરી દીધું કે સાચી સંપત્તિ ધનમાં નહીં, પણ જ્ઞાન, દયા અને સદ્ગુણોમાં છે. તું ખરેખર રાજ્યની સૌથી મોટી સલાહકાર બનવાને લાયક છે. રાજા વિક્રમે ચંપાને રાજ્યની મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરી. ચંપાએ પોતાની બુદ્ધિ અને નિસ્વાર્થ સેવા દ્વારા રાજ્યને વધુ સમૃદ્ધ અને ન્યાયી બનાવ્યું. લોકો તેને ચતુર ચંપા તરીકે યાદ રાખવા લાગ્યા, જેણે પોતાની બુદ્ધિમત્તાથી એક મહાન રાજાને પણ નવા દ્રષ્ટિકોણ આપ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે બુદ્ધિ, ચતુરાઈ અને શાણપણ એ કોઈ પણ ધન કરતા વધુ કિંમતી છે. સાચો ન્યાય, દયા અને પરોપકાર એ જ સાચી સંપત્તિ છે. ચંપાએ સાબિત કરી દીધું કે વ્યક્તિ ગમે એટલો મોટો કે નાનો હોય, એની બુદ્ધિ અને સારા ગુણો એને મહાન બનાવી શકે છે. રાજા વિક્રમ અને ચતુર ચંપાની આ વાર્તા પેઢી દર પેઢી કહેવાતી રહી, જે જ્ઞાન, ન્યાય અને માનવતાના મહત્વને ઉજાગર કરે છે. મિત્રો, તમે આ વાર્તા ગુજરાતના કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.